તો દોસ્તો તમને હું અંદરથી અમારું ઘર બતાવીશ કે કેવું હતું એ. અને અત્યારે સામાન પણ પતરો અને આ તે 2 દરવાજા લગાડ્યા હતા. એ દરવાજા મિત્રો હતા 9000ના. અને મિત્રો આને તો હેલો મિત્રો, કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો મજામાં હશો. અને દોસ્તો આજનો વ્લોગ બપોર પછી આપણે ચાલુ કર્યો છે. અને દોસ્તો અમારા વ્લોગને જોવાનું ભૂલતા નહીં. અને દોસ્તો આ જોઈ રહ્યા છો, આ અમારું ઘર છે જૂનું ગામમાં. અને ત્યાં આગળ હું આવેલો છું મિત્રો. અને આપણે મિત્રો આ ઘરને જોઈએ મિત્રો અંદરથી. અને આપણે આ તમે જોઈ શકો છો. તો દોસ્તો આ છે મારું જૂનું ઘર. અને દોસ્તો આ જોઈ શકો છો મિત્રો, અત્યારે આમાં ગાયો બેસેલી હતી. અને આ બધું કીચડ થઈ ગયું છે. અને આ છે મારું ઘર, જૂનું ગામનું ઘર. તમે જોઈ શકો છો. આ ઘર બનાવીને અમે મિત્રો જતા રહ્યા હતા ખેતરમાં રહેવા. અને આ તમે જોઈ શકો છો, આ છે અમારું ઘર. તો દોસ્તો તમને હું અંદરથી અમારું ઘર બતાવીશ કે કેવું હતું એ. અને અત્યારે સામાન પણ ખૂબ મોસા અને ભરેલું છે. તમે જોઈ શકો છો આ અંદરનું મારું ઘર. અને કેટલું બધું અંદર સામાન પડ્યો છે મિત્રો, જોઈ લો. લકડાન ફકડાન મોસાન બધું. તો દોસ્તો અમારો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને આજે અમારું ઘર છે જૂનું મિત્રો ગામમાં. ધેમાડું થાય છે. બીજો આપણે રૂમ ખોલીશું મિત્રો. રૂમમાં પણ અત્યારે તમને બતાવીશું મિત્રો એમાં હું ભરેલું છે. તો આ જોઈ શકો છો, આમાં કાંઈ નથી મિત્રો. આના અંદર પણ કાંઈ નથી. આ જોઈ શકો મિત્રો. અને એ બધું બધું લાગી ગઈ છે. અને આ ઘર આપણે સાફ કરવાનું છે. એટલે મિત્રો 2 થી 3 દિવસ પછી આપણે સાફ કરીશું. અને આ તમે જોઈ શકો છો, આ છે અમારું પહેલાં જૂનું ઘર. અને આ ઘર છે મારા દાદાનું. તો દોસ્તો આ તો અમારું ગામનું ઘર. આ તમને બતાવ્યું. આનું પ્લાસ્ટર મિત્રો. અને આ તે 2 દરવાજા લગાડ્યા હતા. એ દરવાજા મિત્રો હતા 9000ના. અને મિત્રો આને ઘર બનાવીને અમે મિત્રો જતા રહ્યા હતા ખેતરમાં રહેવા. તો અત્યાર સુધી અમે ખેતરમાં રહ્યા. અને આ જુઓ મિત્રો, આ ઘરની પથારી ફરી ગઈ છે મિત્રો. જુઓ, આ ગાય પોડલા કર્યા. અને આ કચરો પડ્યો એ તમે જોઈ શકો છો. આ કચરો બધું કેટલું રબણ પણ કરી નાખ્યું છે. એટલે આપણે 2-3 દિવસ પછી આપણે તેને સાફ તો જરૂર કરીશું. અને અમારો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને દોસ્તો આ છે અમારું ઘર. અને આ તો મારું રસોડું આ જુઓ અત્યારે પડી ગયું છે. અને આ છે અમારું ઘર. આ ટાઈપનું ઘર છે. અને મિત્રો સામે દિવસ સામો છે એટલે મિત્રો રિઝલ્ટ બરાબર નહીં આવતું. અને તમને એક બીજું બતાવું કે દોસ્તો આપણે અમારા નળિયા આજે અહીંયા અમારે મોટું ઢાળ્યું હતું રહેવા માટે, તેના છે. અને એ પણ અત્યારે પડી ગયું છે. આ તમે જોઈ શકો, એના હજી લકડા પકડા બધું ઊભું છે. અને આ છે મારા દાદાનું ઘર. એ પણ જુઓ તૂટેલું ફૂટેલું હજી પણ ઊભું છે. અને આ તમને હું અંદરથી બતાવીશ. તો જુઓ મિત્રો, કેટલું કીચડ બધું કરી નાખ્યું છે ઘરને. તો દોસ્તો અમને ખેતરમાં ગયા ને મિત્રો, અત્યારે 9 થી 10 વર્ષ થઈ ગયા છે મિત્રો. ત્યારે અમે ખેતરમાં ગયા હતા ઘર છોડી. અને ખેતરમાં ગયા પછી મિત્રો અમને એમ લાગ્યું કે મિત્રો 1-2 દિવસ અમે કે 10 દિવસ અમે મિત્રો રહ્યા હતા. ત્યાં અમે હું સૂઈ રહેવા હું આવતા, અહીંયા ખાઈ અને અમે અમારા ઘરે સૂઈ રહેવા આવતા મિત્રો. કારણ કે મારે ફાવતું જ નહીં ખેતરમાં. એટલે મિત્રો પછી થોડે રહેવા મળ્યા. અને પછી ત્યાં આગળ પણ અમે રહેવા મળ્યા. અને આ ઘરે અમને એમ રહી ગયું. અને આ ઘરને મિત્રો બનાવવાનો ખર્ચ મિત્રો આ બાજુનું હતું મિત્રો, તેને સરકાર દ્વારા બનાવેલું હતું. અને આ બાજુનું પોતાનું બનાવેલું હતું. એટલે મિત્રો અડધો ખર્ચો સરકારનો હતો, અડધો ખર્ચો આપણો હતો. ને આ ઘર બનાવ્યું હતું. આ તમે જોઈ શકો છો. તો દોસ્તો આ તમને આ રોડની બાજુમાં મારું ઘર છે. આ તમે જોઈ શકો છો. આ પાછળનો ભાગ. અને આ મારી 2 લેબડી ઊભી છે. અને આ 2 આ છે મારું પાછળથી ઘર. આવું છે. પેટ્રોલ લેવા માટે ચેલો પેટ્રોલ લઈ જવાનું? જો આવડી બધી ગાડી રાખી દે 50 રૂપિયાનું પેટ્રોલ લઈ જવાનું. આ જો
ચલિए દોસ્તો, આ છે અમારું ગામ, આ છે અમારે મનુભાઈ કેવા મુકેશભાઈ, કેવા ભાઈ કાળુભાઈ, હા મુકેશભાઈ અંબાણી, જો એ કરોડપતિ આ ગયા. થોડું હકા આવીને પેટ્રોલ આલી દે, પાવ દે પર થોડું આવીને એ ગ્રાહકને લોભ નથી કર ભાઈ. ચલો વિક્રમભાઈ અત્યારે પેટ્રોલ નાસી રહ્યા છે અને ચત આવશે જેમ વંડા લઈને છેલ્લે દાવાનું હે મોટા પૈ ગયા તમે આ શેડાથી ઓલા શેડા સુધી તમે તો હિયારો છે રાખો છો. બસ આ ટાઈપનું મારું આ ઘર હતું. તો મારું ઘર કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂર લખજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે નવા વિડીયો પણ તમારી સાથે લાવતો રહીશ. તો મિત્રો આજ માટે આટલું છે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.